સમર્પણ, સરેન્ડર, શરણાગતિ. આ શબ્દો છે ને ઘણી વખતે સમાજમાં કાયર, ડરપોક, નપુંસક માણસોની છાપ ઊભી કરે છે. હું હારી ગયો, હું તમારી શરણમાં છું, તમે કહેશો એમ કરીશ. આવું જ્યારે કહો છો ત્યારે તમારી સમાજમાં છાપ બગડે છે. એ વાત બહુ સાચી છે, કબૂલ કરું છું. પણ મારી વાત પણ માનજો. જ્યારે ખબર પડે કે સામે વાળો માણસ જ એટલો બધો શક્તિશાળી છે, પાવરફુલ છે, મારી હાર સુનિશ્ચિત અને એની જીત નિશ્ચિત. આ પરિણામ ઈશ્વર પણ બદલી શકે એમ નથી. તો લડીને સંઘર્ષ કરીને શું કરશો? તો શું બરબાદ થશો? હાર તો નિશ્ચિત છે. તો પછી શું કરીશું? લડીને શહીદ થઈ જઈશું? નહીં નહીં નહીં, આ સમય શહીદીનો નથી. હા, તો એવા સમયે દુશ્મન જોડે મૈત્રી કરી લેવી જોઈએ. કહી દેવું જોઈએ, સર, યુ આર ટોપ, યુ આર ટોપ ઓફ ધ વર્લ્ડ, તમે શ્રેષ્ઠ છો, મને સ્વીકારો. બચી જશો. હારવાની બદનામીથી બચી જશો અને બરબાદીથી પણ બચી જશો.